ચાલો આજે સમજીએ ભગવાન શિવના એ સાર્વત્રિક સંદેશને જે દરેક માટે છે. આમ તો ઘણા ગ્રંથો આ વિશે વાત કરે છે, પણ શિવપુરાણ એનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે. આ પુરાણ મુજબ શિવ માત્ર એક દેવ નથી, પણ એ સર્વોચ્ચ શાશ્વત દિવ્ય શક્તિ છે. વેદોમાં પણ એમને જ પરમ સત્ય કહ્યા છે અને એમની 3 મુખ્ય વૈશ્વિક ભૂમિકાઓ છે. અને એમનું સ્થાન એટલું ઊંચું છે કે બ્રહ્માંડના દરેક જીવ એમની પૂજા કરે છે. દેવો હોય કે દાનવો, ઋષિઓ હોય કે યોગીઓ, અરે રામ અને કૃષ્ણ જેવા અવતારો પણ શિવને જ પૂજે છે. પણ શું તમે જાણો છો કે શિવ શબ્દનો અર્થ શું છે? એમના નામમાં જ એમનો સંદેશ છુપાયેલો છે. શિવ આ શબ્દનો સીધો અર્થ જ કલ્યાણ એટલે કે ભલું થાય છે. આ જ એમનો મૂળભૂત સિદ્ધાંત છે. શિવપુરાણ કહે છે કે તે પોતે કલ્યાણનું સ્વરૂપ છે અને કલ્યાણ કરનાર પણ એ જ છે. અને આ કલ્યાણનો સંદેશ કોઈ એક માટે નહીં, પણ દરેક માટે છે, પછી ભલે એમનો માર્ગ ગમે તે હોય. પછી ભલે કોઈ મોટા ઋષિ હોય, આધ્યાત્મિક સાધક હોય કે પછી આપણા જેવા સામાન્ય ભક્ત હોય. આ સંદેશને સમજાવવા માટે શિવપુરાણમાં માત્ર તત્વજ્ઞાન નથી, પણ ઘણી બધી રસપ્રદ કથાઓ પણ છે. દરેક કથામાં એક પડકાર હોય છે, એક નૈતિક પસંદગી હોય છે અને છેલ્લે કલ્યાણનો એક પાઠ શીખવા મળે છે. અને નવાઈની વાત તો એ છે કે કલ્યાણનો આ સાર્વત્રિક સંદેશ ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ફેલાયો છે. એટલે જ શિવની ઉપાસના કોઈ એક દેશ કે પ્રદેશ પૂરતી સીમિત નથી રહી. ખુદ શિવ પુરાણમાં પણ લખ્યું છે કે શિવની ઉપાસનાનો પ્રચાર અને પ્રસાર આખી દુનિયામાં થઈ રહ્યો છે. પણ સવાલ એ છે કે સાર્વત્રિક કલ્યાણનો આ સંદેશ આજે પણ દુનિયાભરમાં આટલો પ્રચલિત કેમ છે?